શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીને તમે ક્યારેય મનથી નહીં હારો. જીવનમાં એવો એક ક્ષણ ચોક્કસ આવે છે જ્યારે બધું હોવા છતાં આંતરથી મન તૂટી જાય છે. એવો સમય આવે છે જ્યારે પ્રાર્થના પણ ખાલી લાગે અને આશા પણ ધીમે ધીમે મરી જાય. એ જ સમયે જો કોઈ તમારી બાજુમાં ઊભા હોય તો એ છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ક્યારેય નથી કહેતા, ડરશો નહીં, હું બધું સરળ કરી દઈશ. એ કહે છે, યુદ્ધ કર, હું તારી સાથે છું. અર્જુન જ્યારે યુદ્ધ મેદાનમાં હાથમાંથી ધનુષ્ય નીચે મૂકી દે છે ત્યારે કૃષ્ણ એને નથી કહેતા કે તું પાછો ફર. કૃષ્ણ કહે છે, તારું કર્મ કર, પરિણામ મને સોંપી દે. આ એક જ વાક્ય હજારો તૂટેલા મનને ફરી ઊભું કરી દે છે. કૃષ્ણ આપણને શીખવે છે કે દુઃખ આવે તો એ શાપ નથી, એ તો જીવનની તાલીમ છે. જ્યારે લોકો સાથ છોડી દે, જ્યારે પરિસ્થિતિ વિરુદ્ધ જાય, ત્યારે કૃષ્ણ કહે છે, એકલો નથી, હું તારા સંઘર્ષમાં પણ હાજર છું. શ્રી કૃષ્ણનું જીવન સાક્ષી છે કે સાચા હોવા છતાં તકલીફો આવતી જ હોય છે. બાળપણમાં જ ઝેર, યુવાનીમાં ષડયંત્ર અને અંતમાં પણ અપમાન. પણ કૃષ્ણ ક્યારેય તૂટ્યા નહીં, કારણ કે એમણે જાણ્યું હતું, જે અંદરથી મજબૂત છે એ બહારથી ક્યારેય હારતો નથી. કૃષ્ણ આપણને એક અદ્ભુત વાત કહે છે, જે થતું જાય છે તે સારું જ થાય છે. આ વાત સમજાઈ જાય તો જીવનમાં કોઈ પરિસ્થિતિ તમને હારાવી નહીં શકે. જો આજે તમે થાકી ગયા છો, જો મન કહે છે હવે બસ, તો આ યાદ રાખજો, શ્રી કૃષ્ણ ત્યાં જ હોય છે જ્યાં માણસ સંપૂર્ણ તૂટે છે. અને એ ક્ષણે હાર અંત નથી, એ તો નવી શરૂઆત હોય છે. કૃષ્ણ પર વિશ્વાસ રાખનાર ક્યારેય હારતો નથી, કારણ કે હાર પણ કૃષ્ણની યોજના જ હોય છે.